જય ભગવાન. ઘણીવાર આપણે હિન્દુ સમાજમાં યજમાનોને એમ થાય છે કે અમે બ્રાહ્મણ પાસે પૂજા કરાવી તો પૂજાનું ફળ કેમ નથી મળતું. તો સૌથી પહેલાં એના 2 થી 3 કારણો છે કે પૂજા એ ભગવાનને વિનંતી છે, રિક્વેસ્ટ છે, બરાબર છે. આજે તમે કોઈને નોકરી મળે એના માટે કોઈ XYZ પર ચિઠ્ઠી લખી હોય તો એ ચિઠ્ઠી સ્વીકારે પણ ખરા, ન પણ સ્વીકારે. એક. બીજું, આપણા કર્મના ફળ. જો આપણું પાપ કર્મ, નેગેટિવ કર્મ ઓછું હોય તો આપણને શુભ કર્મનું, ધર્મ કાર્યનું તરત ફળ મળે છે. અને જો નકારાત્મક ખોટા કર્મ વધુ પડતા હોય તો શુભ કાર્યનું ફળ જલ્દી મળતું નથી. એટલા માટે કીધું છે કલૌતું ચતુર્વિધમ પ્રોક્તમ. કળિયુગમાં કોઈ પણ અનુષ્ઠાન વિધિ 4 વખત કરવી. એટલે કોઈ પણ અનુષ્ઠાન 4 વખત કરો ત્યારે તમને એનું ફળ મળે. સતયુગમાં ગાયત્રીનું 1 પુરુષચરણ કરો તો તમને મોક્ષ મળતો હતો. પણ ડોંગરે મહારાજ કહે છે કે અત્યારના જમાના મુજબ આ કલયુગ છે એટલે બ્રાહ્મણ 3 વખત ગાયત્રી પુરુષચરણ કરે ત્યારે તેને મોક્ષ મળશે. એટલે કલયુગ ચાલે છે. આપણા કર્મના બંધનો ઘણા બધા હોય એટલા માટે કેટલીક વખત સત્કર્મનું ફળ તરત મળતું નથી. ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને કર્મમાં વિશ્વાસ રાખવો અને સત્યના માર્ગે આગળ વધતા જવું તો ભગવાન હંમેશા કલ્યાણ કરશે જ. જય ભગવાન. ઓમ શાંતિ.